પાટણ જિલ્લામાં બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો છે। પાટણથી આ સમાચાર મળી રહ્યા છે। પાટણ જિલ્લામાં બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો છે, જેને લઈને ખળભળાટ મચી ગયો છે। તો નજર કરીએ મહત્વના સમાચાર પર। પાટણમાં બાળ તસ્કરીનો જે મામલો સામે આવ્યો, પોલીસે બાળ તસ્કરીમાં વધુ 2ની ધરપકડ કરી છે। તો પાટણ જિલ્લામાં બાળ તસ્કરીનો આ મામલો સામે આવ્યો છે। કચ્છના આડેસરના 2 લોકોની તેમાં અટકાયત કરવામાં આવી છે। ત્યારે નરેશ દેસાઈ તેમજ ધીરેન ઠાકોર નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે। તો બંનેની અટકાયત કરતા ચોંકાવનાર ખુલાસો સામે આવ્યો છે। તો પાટણથી આ સમાચાર મળી રહ્યા છે। જિલ્લામાં બાળ તસ્કરીનો જે મામલો સામે આવ્યો છે, તેને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે પોલીસે બાળ તસ્કરીમાં વધુ 2 લોકોની અટકાયત કરી છે। ત્યારે કચ્છના આડેસરના 2 લોકોની આ મામલે અટકાયત કરવામાં આવી છે। નરેશ દેસાઈ તેમજ ધીરેન ઠાકોર નામના શખ્સની આ મામલે અટકાયત કરવામાં આવી છે। ત્યારે બંનેની અટકાયત કરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। તો આડેસરથી બાળકની તસ્કરી કરી લાવ્યા હતા। એ બાળક મૃત્યુ પામ્યું હોવાનો ખુલાસો થયો છે। મૃત બાળકને દાદરની સીમમાંથી પસાર થતી નદીમાં દફન કરવામાં આવ્યું હતું। તો એસઓજી એફએસએલ હાજરીમાં બાળકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આરોપીને સાથે રાખી દફન કરેલ બાળકની શોધખોળ ચાલુ કરવામાં આવી છે। સંવાદદાતા પ્રવીણ દરજી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રવીણ, પાટણ જિલ્લામાં બાળ તસ્કરીનો જે મામલો સામે આવ્યો છે, તેમાં 2 લોકોની અટકાયત કરવામાં આવી છે અને અનેકો ખુલાસા સામે આવ્યા છે। વધુ શું અપડેટ? ચોક્કસ જણાવો તો પાટણ જિલ્લાની અંદર જે બાળ તસ્કરીનો મામલો છે, તેને લઈને રોજ નવા અપડેટો બહાર આવી રહ્યા છે અને રોજ નવા ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે। જેમાં પોલીસે બાળ તસ્કરીની અંદર આજે વધુ 2 લોકોની અટકાયત કરી છે। જેમાં કચ્છના આડેસર ગામનો જે નરેશ દેસાઈ છે અને ધીરેન ઠાકોર છે, આ 2ની અટકાયત કરી અને તેઓની પૂછતાછ કરતા તેમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા। જેઓ તે બાળ તસ્કરી કરવામાં બાળ મૃત્યુ પામ્યું હતું, તેવો પણ એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે। જેમાં બાળક જે સમી હતું, તે બાળક સમીના દાદર ગામની સીમમાં મૃત હાલતમાં તેને દફનાવી દેવામાં આવ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। જોકે આ સમગ્ર ટીમ લઈ અને હાલમાં દફન કરેલ બાળક છે તેને શોધવા માટે એસઓજીની ટીમ, મામલતદાર સહિતની ટીમ છે તે સમીના દાદર ગામે પહોંચી અને સવારથી તપાસ કરી રહી છે અને હાલમાં જે બાળક છે તેને શોધવાનો કોશિશ કરી રહી છે। પોલીસે સુરેશ તેમજ શિલ્પા સાથે રાખી અને દફન કરેલ જગ્યા પર હાલ બાળકની શોધખોળ હાથ ધરી છે। જેમાં અનેક જગ્યાએ હાલ ખાડા ખોદવામાં આવ્યા છે, પરંતુ ત્યાં કોઈ પણ જગ્યાએથી બાળક મળી રહ્યું નથી। ત્યારબાદ એફએસએલની ટીમે અનેક જગ્યાએથી માટીના સેમ્પલો પણ લીધા છે, અન્ય સ્થળોથી ખાડા ખોદી। જેમ હાલમાં જો વાત કરીએ તો ડોગ સ્કોડની પણ મદદ લેવાઈ છે। ડોગ સ્કોડ દ્વારા પણ આ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર બાળક શોધવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। અને જો કે આ ઘટનાને લઈને જોઈએ તો હવે આ વિસ્તારની અંદર હાલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને લોકો એફએસએલની ટીમ છે તે ઘટના સ્થળે હજુ પણ તપાસ કરી રહી છે બાળક શોધવાની। જી, માહિતી બદલ આભાર। તો પાટણ જિલ્લામાં બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો। પોલીસે બાળ તસ્કરીમાં વધુ 2 શખ્સની અટકાયત કરી છે। કચ્છના આડેસરના 2 લોકોની અટકાયત કરવામાં આવી છે। ત્યારે નરેશ દેસાઈ તેમજ ધીરેન ઠાકોર નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે।